કેમ કે આપણા બાપ દાદાએ હાંસવી રાખ્યું ને. ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને એક બાપાને પસાર થવું. જે બાપા પસાર થતા તે ત્રણ દાદાને કીધું કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા, આ ગામમાં પારાયણ બેઠી છે. લે, કેટલા દીથિયા બેઠી કે 2 દીથિયા? 2 દીથિયા બેઠીને ઉકાભાઈ આપણને ખબર નહીં. ઉકાભાઈ કે મને તો ખબર હતી પણ મેં કોઈને કીધું નહોતું. કા? હિન્દીમાં વાંચે. હે કે હિન્દીમાં વાંચે કે એમાં શું વાંધો? એમાં વાંચો કાંઈ નહીં, આપણી બાયું ગુજરાતી બોલે તો મગજમાં નથી ઉતરતું. હિન્દી બોલે શું સમજાય? ત્યાંથી ખોટદાદા બોલ્યો, કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. અહીં મોહનથાળ જ હતો. હે, પાકો માલ હતો ને. પાકા માલની વાત એટલે તો આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉજળી છે. મને માફ કરજો, આ ઉજળી એટલા માટે છે કે એનો આવકારો તો તમે જોવો. એટલે સાહેબ મારે તમને કહ્યું બેહો બેહો મારા બાપ, હું મૂકીને થોડું જોવાય. હું કલાકાર નથી હો ને, હું પાછો ડાયરાનો માણા નથી, હું હુવાણીનો માણસ હોઉં. મને આવું બધું આવડે જ નહીં. આ તમ થમ લમ ભમ શમ, એ બારોટનો દીકરો ને ચારણનો દીકરો તેને ફાવે, બાકી આ આપણે સીતારામ હો ભાઈ. અહીંયા ભગવતી બેન જે ટીપું મારતા એટલી બધું આપણને ફાવે ને, સુરપેટી વી જાય. હાલે યાર, ખરેખર આ બધું આપણું કામ નહીં. હું ખેડો દીકરો, મને તું કુવામાં ડોકું કાઢું ખબર પડે કે આમાં પાણ કેટલા નીકળે છે. એ પ્રમાણે વવાય નકર સીતારામ. જે હાચવી રાખ્યું આપણા બાપ દાદાએ હાચવી રાખ્યું. હા, ભગવાન તારા ભેરા ભંડાર રાખે, તારી 71 પેટી ગંગા સ્નાન કરે. ટાઢું લાગ્યું એટલે લઈ ગયો હવે એટલું ઘણું ઘડી. કોઈ પછી આ એમાં શું હોય, ગાવાવાળા મિત્રો હોય ને, ગાવાવાળા મિત્રો એ કદાચ કડી ભૂલી જાય ને તો બેંજાવાળા ભાઈ યાદ કરાવે, તડિંગ તડિંગ કરીને એ કડીને પાછા લઈ જાય. અને કદાચ બીજી કડી ભૂલાઈ ગઈ હોય તો મંજીરાવાળા કાનમાં કહી દે કે આમ યો આમ. હવે અમે ભૂલી દઈએ ક્યાં જવાનું? અને તમને તેમ જ થાય અંટાળો હવે પેલા જેવું કામ નથી આપતો. ક્યાંથી આપે? 5-6 કિલોમીટર કાપીને આવ્યા હોય. અને હું તમને બધાને એટલા માટે કહું, તમારા સુધી પહોંચવા માટે મારે 5.5 કલાક ગયા. જ્યાંથી નીકળો હોય અહીં પહોંચવા માટે મારે 5.5 કલાક ગયા, તો તમે અડધી કલાક વધારે ન બેસી શકો તમારી માટે? કેમ કે હસવું એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢો એટલે પોઝિટિવિટી જ આવે. જો તમારા ચહેરાની રોનક આખી ફરી જાય. કોઈ દી નેગેટિવિટી ન આવે. ક્યારે એવું ફીલ કર્યું દાંત કાઢતા કાઢતા અમારે 5 લાખ ભરવા જ પડે એમ છે? એવું થયું કોઈ દી? ન થાય. આ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. તો આપણા બાપા હતું આ બધું. શું વાતું કરો યાર? મને ભાઈ બહુ સરસ વાત કરી. આ જે બ્યુટી પાર્લરનું આપણે એનો વિરોધ નથી, પણ ચૈત્રી નવરાત્રી છે એટલે મારી જગદંબાઓ, મારી બહેનો, મારી 64 જોગણીઓના ચરણોમાં એક વાત મૂકું કે તમને જે ઈશ્વરે રૂપ આપ્યું છે ને એ કુદરતી રૂપ જ છે. આમાં છેડછાની ન કરાય. એક ભાઈ બિચારો, એને લગ્ન થઈ ગયા 1.5 વર્ષ થયા. 1.5 વર્ષ પછી બ્યુટી પાર્લર વાળા બેન હોય ને એને ગિફ્ટ આપવા ગયો, આઈફોન ગિફ્ટ આપવા ગયો. એટલે ઓલા બ્યુટી પાર્લર વાળા બેન કે ભાઈ આ કઈ ખુશીમાં? કે મારા 1.5 વર્ષ પહેલા બેન જે મારા લગ્ન થયા હતા ને અને મારી વાઈફને તમે જે તૈયાર કરી દીધી હતી ને એ આલ્બમ જોઈને મને ખરેખર આમ ઉમંગ આવે છે. એ ભાવમાં હું તમને આઈફોન ગિફ્ટ કરવા આવ્યો છું. ઓલી બેને રાજી થઈ ગઈ કે આ પેલો ગ્રાહક આવો બેડ્યો કોક 1.5 વર્ષ પછી આઈફોન દેવા આવ્યો. તેને આઈફોનનું બોક્સ ખોલ્યું ને તેમાં 3315 નોકિયા હતો. તો ઓલા બેનનો મગજ લઈ ગયો કે એ ભાઈ આવી હું રમતો કરો? બેન રાયડું નાખમાં 1.5 વર્ષ પહેલા તે રમત કરી હતી. હતો 3315 ને આઈફોન આપી ગઈ. જે રૂપ આપ્યું છે ઈશ્વરે તમને પ્રાકૃતિક રૂપ આપ્યું છે. એ તો જો તમે જગદંબાઓનું સ્વરૂપ લાગો. તમને 4 વેદો એ વખાણી છે. દીકરી જન્મે તો આપણે શું કહી? લક્ષ્મી પધાર્યા, અથવા કઈ માતાજી પધાર્યા નથી કહેતા આપણે? જગદંબા પધાર્યા એવું કહી ને. તમે જન્મતા વેત જ પૂજનીય છો. આમાં કોઈ દી છોકરાનો જન્મ થયો કોઈ દી કોઈ કીધું કે અમાન્ય વિષ્ણુ આવ્યા? હે, આડંબર ભોળો ના થાય એવું કીધું? કે દિગંબર ભોળો ના થાય એવું ક્યાંય કીધું કોઈ દી? તમે શક્તિનું સ્વરૂપ છો. અને કેવું થઈ ગયું એ તો જો અમારો રામ ભલું કરે. કરલી વાળ છે ને સીધા વાળ કરાવવા.
10,000 રૂપિયાના સીધા વાળ કરાવે. કરલી વાળ છે ને સીધા વાળ કરાવવા છે, અને સીધા વાળ છે ને કરલી કરાવે. અને પાછું બેનો એ કે અહીંયા પબ રહે તો કેવું રહે, પબ જ કહેવાય ને, નથી ખબર? આપણે બધા હરખા રામ ના. તો એ હું આમ પાથી રેત કેમ સારું રે, આમ પાથી રેત કેમ સારું રે, બફ ભલે ને કાંઈ વાંધો નહીં, સમજી ગયા ને ઘરના છે ને આ બધા. આમ વાળ રહે કે કેમ સારું રે, આમ લટ રહે તો કેમ સારું રે. આ કેમ સારું રે એમાં ને એમાં ઠીક છે મારો રામ બોલું. અને પુરુષો બિચારા વાળ રહે તો સારું. તમે જો તો ખરા મારો રામ ભૂલું કરે. હે કેવું થઈ ગયું એ તો જો. ઈશ્વરે જે તમને રૂપ આપ્યા છે ને સાત્વિક રૂપ છે. આ ચૈત્રી નવરાત્રિની શરૂઆત ત્યાંથી કરું મારી વાતની મૂકીને, કે અહીંયા જેટલા પણ મારા વહાલા સ્વજનો બેઠા છો, મારા મિત્રો બેઠા છો, મારા ભાઈઓ બેઠા છો, એને એક હાથ જોડીને પ્રાર્થના કરું. જો અહીંયા સુંદર મજાના દિવ્ય ધામમાં હું તમે પધાર્યા હોય ને, તો હૃદય ઉપર હાથ રાખીને એક ખાલી નાનકડી વાત એવી કેવી છે કે તમે જ્યારે જમવા બેહો ને, એ જમવા બેહો ને પેલો કોળિયો કદાચ તમે મોઢામાં મૂકવા જાઓ ને, તો જેણે જમે છે તો એને ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભોળાનાથ, હે દયાળુ, હે દિગંબર, હે અન્નપૂર્ણા, આ જેણે અન્ન પકવું છે ને એની હાથ પેઢી સુધી અન્ન વાળી રે, ભૂખા ન રે, એવા આશીર્વાદ આપજો. અને શાંતિથી બેહીને આવી લેરું કરીને મોજ કરી છે ને, તો જે હુરા પૂરા દાદાને માનતા હો, જે માતાજીને માનતા હો, મારા બાપ 2 અગરબત્તી આપણા દેશના સીમાડા હાંચવીને બેઠા સૈનિકો માટે કરજો, કે એને ઊનો વાન હોવાવો જોઈએ, એ પ્રાર્થના કરજો.